આ તરફ વડોદરામાં જતા શિયાળે ભર ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। મનપાના અણઘડ વહીવટ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીથી નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। શિયાળામાં રસ્તા પર પાણીની રેલમછેલ જોવા મળી છે। હાઈવે પાસે વડદલા રોડ પર વરસાદી માહોલ જામ્યો છે અને પાણી વિતરણ કરવાના સમયે જ વાલ્વની કામગીરીથી જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી। રોડ અને દુકાનોમાં પાણી ફરી વળ્યા છે। વાહન ચાલકો અને રાહદારીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। પાલિકા તંત્રની આડેધડ કરાતી કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે। વડોદરા જિલ્લા પંચાયતના બજેટ પહેલા જ વિરોધ શરૂ થયો છે। બજેટમાં ખેડૂતો, મહિલાઓ તેમજ બાળકો અને શ્રમિકો માટે કોઈ જોગવાઈ નહીં હોવાના આક્ષેપ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। જિલ્લાના 14 કાંસની સફાઈ માટે માત્ર ₹10 લાખ ફાળવ્યા તો આફત માટે માત્ર 1 લાખ ફાળવ્યા હોવાનું કહી વિરોધ નોંધાવ્યો। વધુમાં વિપક્ષે બજેટની મીટિંગમાં 16 સૂચનો મૂક્યા છે। જો સૂચનો ધ્યાને નહીં લેવાય તો કોંગ્રેસ તાલુકાઓમાં જઈ ઉગ્ર વિરોધ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। શાખા અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા વિના આ બજેટ તૈયાર કર્યું છે તો અમારો જે સૂચનો છે એ સૂચનો અમે લેખિતમાં આજે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને આપીએ છીએ, જેથી કરીને અમારા જે સૂચનો છે એ સૂચનો પર ચર્ચા વિચારણા કરવામાં આવે અને આગામી જ્યારે 24 તારીખે સામાન્ય સભા મળવાની છે એમાં બજેટમાં અમારા સૂચનો જો આવવામાં આવશે તો જિલ્લાના તમામ નાગરિકો સુધી સુવિધાઓ પહોંચશે। અમદાવાદના ગોમતીપુરમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। એક સાથે 120 કોમર્શિયલ એકમ અને 45 જેટલા રહેણાંક મકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે। સંવેદનશીલ વિસ્તારમાં કડક બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે તો 120 જેટલા જે ગેરકાયદેસર મકાનો હતા તેના પર બુલડોઝર ફરી વળ્યું છે અને 120 જેટલા કોમર્શિયલ એકમ તેમજ 45 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે। રહેણાંક મકાનો જે 45 જેટલા હતા તેમના પર બુલડોઝર ફરી વળ્યું છે। સંવેદનશીલ વિસ્તારમાં કડક બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીપીએમસી એક્ટ 212(2) મુજબ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મેળવી 2007ની અંદર નોટિસ આપવામાં આવેલી હતી। આરડીપીની રોડ લાઇનની નોટિસ આપવામાં આવી હતી। 120 કોમર્શિયલ બાંધકામ છે અને 45 રેસિડેન્ટ બાંધકામનો અમલ કરી રહ્યા છે। પ્રોસેસમાં અંદર હાઈકોર્ટ મેટર થયેલી હતી અને હાઈકોર્ટે જજમેન્ટ 2008માં બી આપેલું હતું અને તાજેતરમાં બી નામદાર કોર્ટની અંદર પિટિશન કરવામાં આવી હતી, એમાં બી હાઈકોર્ટે ચુકાદો આપેલો છે અને એ અન્વયે કામગીરી કરીએ છીએ। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે।